હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ સદ્ગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીના સાનિધ્યમાં 42 ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો। સદ્ગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીના કરકમળો વડે વૈદિક મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો હતો। સમગ્ર આફ્રિકાના ભક્તો વતી સંતોએ હારતોરાથી પૂજ્ય ડોક્ટર સ્વામીને વધાવ્યા હતા। આ પ્રસંગે યોજાયેલી વૈદિક મહાપૂજાવિધિમાં દક્ષિણ આફ્રિકાના ભક્તો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। આજે સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને સનાતન સંસ્કૃતિને વિશ્વ ફલક પર બીએપીએસ સંસ્થા પ્રસરાવી રહી છે। મુસ્લિમ દેશ અરબની વાત હોય કે ક્રિશ્ચિયન દેશો યુરોપ હોય કે અમેરિકા હોય, આ તમામ દેશોમાં આજ સનાતનના ધ્વજો બીએપીએસ સંસ્થા ફરકાવી રહી છે। ભારતના વિવિધ પ્રદેશોની વાત કરીએ તો ભારતની ધડકન સમા દિલ્હીમાં ભવ્ય અક્ષરધામ, સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ સંસ્કૃતિની સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને શાસ્ત્રોનું ઉષ્માભેર સ્વાગત થઈ રહ્યું છે। મારવાડમાં ભવ્ય અક્ષરધામ જેવા મંદિરો નિર્માણ પામી રહ્યા છે। મધ્ય ભારતમાં ઠેર ઠેર સંસ્કાર કેન્દ્રો બની રહ્યા છે। અને ગુજરાતની તો શું વાત કરવી, ગુજરાત એટલે સ્વામિનારાયણ સંપ્રદાય। આજે જે રીતે વિશ્વ ફલક પર ગુજરાતની જે છાપ છે તેમની પાછળ મુખ્યત્વે સ્વામિનારાયણ સંપ્રદાય છે। આજે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયથી ઘણા બાવાઓ, અમુક કથાકારો અને ડાયરાઓના કલાકારો બળી રહ્યા છે। આ જ રીતે થોડાક વર્ષ પહેલા એક ખોટા અને સનાતનને અંદરથી તોડનારા ફેમસ કથાકાર બાપુ ભગવાન સ્વામિનારાયણના તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી પર ખોટી ટિપ્પણી કરી હતી। ત્યારબાદ આ બાપુના અનેક વિવાદો સામને આવ્યા। બાપુની કથાઓ ઓછી થઈ ગઈ, જોકે આ તો ભગવાનના દ્રોહની વાત હતી જે ભગવાનને તમને સજા આપી, પરંતુ આ વિવાદ બાદ નેપાળમાં મુક્તિનાથમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે તપોમુદ્રામાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું તે તપોમુદ્રામાં નીલકંઠ વર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સવિલ, ન્યૂ જર્સી ખાતે સૌપ્રથમવાર આ પ્રકારની 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતના સૌથી મોટા મંદિર ગાંધીનગર અક્ષરધામમાં 11 નવેમ્બર 2024ના દિવસે મહંત સ્વામી મહારાજ દ્વારા 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા શાસ્ત્રોક્ત મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ દ્વારા 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ 6 માર્ચ 2025ના દિવસે મહંત સ્વામી મહારાજ દ્વારા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા નિર્માણ પામી રહેલા હિન્દુ મંદિર જે સિડની સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં 49 ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો। અને ત્યારબાદ બીએપીએસ સંસ્થાના સદ્ગુરુવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામીના કરકમલો દ્વારા દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા નિર્માણ પામી રહેલા હિન્દુ મંદિર જે જોનિસબર્ગ સ્થિત બીએપીએસ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાં 42 ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો। મૂર્તિ પ્રતિષ્ઠાના લોકાર્પણ સમારોહમાં સ્થાનિક ભક્તોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ સમારોહમાં નેપાળના દક્ષિણ આફ્રિકા ખાતેના રાજદૂત શ્રી કપિલમાન શ્રેષ્ઠ, ઉપ નાણામંત્રી શ્રી અશોર સરુપેન, આફ્રિકાની શીખ કાઉન્સિલના ટ્રસ્ટી શ્રી હરબિંદર સેઠી તથા વોર્ડ કાઉન્સેલર શ્રી રાલ્ફ બીટેકાઉ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય ડોક્ટર સ્વામીએ નીલકંઠવર્ણી મહારાજના હૃદયસ્થાનથી વિધિ શરૂ કર્યો અને ત્યારબાદ સ્વામિનારાયણ મહામંત્રના મંગળ ધ્વનિ સાથે નીલકંઠવર્ણી મહારાજનું મુખદર્શન, મંગલદર્શન અને મૂર્તિપૂજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવી મંગલ ભાવના સાથે સ્વામિનારાયણ મહામંત્રના જાપ સાથે આરતીનું અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મંત્ર પુષ્પાંજલિ અને ડ્રોન દ્વારા નીલકંઠવર્ણી મહારાજ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। પૂજ્ય ડોક્ટર સ્વામીએ આ સૌ મહાનુભાવોનું સ્વાગત કરી ઉપસ્થિત ભક્ત સમુદાયને આશીર્વાદ પાઠવ્યા હતા। ડોક્ટર સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું કે આ તપોમૂર્તિના દર્શન કરતા મન સ્થિર થઈ જાય અને મન ખેંચાઈ જાય તેવી આ ભવ્ય તપોમૂર્તિ છે। ભગવાન સ્વામિનારાયણ 6 થી 6 મહિના સુધી વાયુ ભરખીને હિમાલયમાં રહ્યા છે। સર્વ જીવ માત્રનું કલ્યાણ કરવાના સંકલ્પ સાથે નિસ્વાર્થ ભાવે નીલકંઠવર્ણી મહારાજે આવું આકરું, કલ્પનાતીત તપ અને વિચરણ કર્યું હતું। નીલકંઠવર્ણી સર્વેના સંકલ્પો પૂરા કરે અને સર્વેને તપ કરવાની પ્રેરણા મળે। જેમણે અહીં સેવા કરી છે તેમને ધન્યવાદ અને સર્વેના જીવનમાં સત્સંગની દૃઢતા થતી રહે તેવી પ્રાર્થના।
સૌ સંતો ભક્તોએ તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણીને આરતી અર્ધ્ય અર્પી ભક્તિભાવથી વધાવ્યા હતા. નામ મને હવે નીલકંઠવર્ણી મહારાજ પધારા બેસી ગયા અને બધાના દેશકાળ સારા કરશે અને મને સુખ શાંતિ રહેશે અને બધા હરિભક્તો જેને જેને સેવા કરી છે તેને મને તેને કરીને સુખી રહેશે. હરિભક્તો હજી આ સાઉથ આફ્રિકાના સમાચાર સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધીઓને હજી મળ્યા નહીં હોય ત્યાં તો એવા મોટા સમાચાર આવ્યા છે જે સંભાળીને વિરોધીઓને જીવતા બળીને ખાખ થઈ જશે. સમાચાર એમ છે કે ભારતની ધડકન એટલે દિલ્હી અને આ દિલ્હીની ધરોહર એટલે શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ અને આ અક્ષરધામ પરિસરમાં શ્રી તપોમૂર્તિ નીલકંઠવર્ણી મહારાજના રૂપમાં ભગવાન સ્વામિનારાયણની 108 ફૂટ ઊંચી, ભવ્ય, દિવ્ય મૂર્તિ, તપ, ત્યાગ અને આધ્યાત્મિક શિસ્તનું જીવંત પ્રતીક બિરાજિત થશે. માર્ચ 2026ના અંતમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આ મૂર્તિની ઔપચારિક પૂજા કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધીઓ છે તેમને તો આખી જિંદગી બળતરા જ કરવાની છે કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક પછી એક ભવ્ય મંદિરો, અક્ષરધામ પર અક્ષરધામ, મહોત્સવો પર ભવ્ય મહોત્સવો અને શાસ્ત્રો રચાઈ રહ્યા છે. વિચાર કરો કે હજી તો માત્ર 250 વર્ષમાં આટલો વિકાસ થયો છે તો વિચારો આવનારા 200 વર્ષમાં કેટલો વિકાસ હશે. આપણે સૌ હરિભક્તો આ સમાચારને ખૂબ શેર કરીએ. એક વિરોધીઓ સુધી આ સમાચાર પહોંચવા જોઈએ.